નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનું સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંજારના સચ્ચિદાનંદ મંદિર ખાતે 2 દિવસ વાર્ષિક રસિક મિલન મહોત્સવ ઉજવાયો। અંજાર ખાતે આવેલા નિજાનંદ સંપ્રદાય દ્વારા સચ્ચિદાનંદ મંદિરે વાર્ષિક રસિક મિલન ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું। નિજાનંદ સંપ્રદાયના સ્થાપક શ્રી સુંદર સાહેબ મહારાજ પરમધામ પામ્યાની તિથિ ફાગણ સુદ છઠ તારીખ 5મી અને 6મી માર્ચના રસિક મિલન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી કાઢવામાં આવી, જેમાં સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રત્નાલ મંદિરમાં સાધુ ભગવાન દાસજી મહારાજના વડપણ હેઠળ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો। તારીખ 5મી માર્ચના રસિકજનોએ ઉપવાસ કે એકટાણું કરેલ અને સમયુ સાંજે 4 કલાકે મંદિરથી સુંદર સાહેબ મહારાજની ટેરીએ પ્રસ્થાન માટે શહેરના મુખ્ય માર્ગોથી નીકળી હતી અને આ નિમિત્તે રાત્રિના ભજન સત્સંગ અને તારીખ 6મી માર્ચના ફાગણ સુદ સાતમના સવારે 10 કલાકે મંદિર મધ્યે ભગવાનની સંગીતમય મહાઆરતી ઉતારવામાં આવી। આ ભવ્ય શોભાયાત્રામાં અંજાર સહિત રત્નાલ, સત્તાપર, ખેડોઈ, પંચોટિયા, જરપરા, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર સહિત દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં રસિકજનો ઉત્સવમાં જોડાયા હતા। ઉત્સવમાં સંતો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। આ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાના રૂટ ઉપર સેવાભાવીઓ દ્વારા ઠંડા પીણા, નાસ્તાના સ્ટોલ દ્વારા રસિકજનોની સેવા કરવામાં આવી હતી। રસિકજનો દ્વારા પરંપરાગત આહિર વેશભૂષામાં આહિર રાસ ગરબાએ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા। શ્રી સુંદર સાહેબની સમાધિ પાસે સામાયું પહોંચ્યા બાદ મહંતો દ્વારા પૂજન અર્ચન સાથે રાસ ગરબા કરવામાં આવ્યા અને રાત્રિના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા સાધુ ભગવાન દાસજી દ્વારા ભજન રાસ હોળીના ફાગની રમઝટ બોલાવવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રસિકજનોએ લાભ લીધેલ। આ મહોત્સવ નિમિત્તે બંને દિવસના રાજભોગના દાતા તરીકે સત્તાપરના રસિક વાસણભાઈ વિસાભાઈ પરિવાર પોતાના અમૂલ્ય સેવા આપી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, સીનો સમાચાર ન્યૂઝ, અંજાર, કચ્છ। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આવતીકાલે એટલે કે ફાગણ સુદ છઠ અને ફાગણ સુદ સાતમ એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય, જેને ધર્મના સ્થાપક કહી શકાય એવા સુંદર સાહેબ મહારાજજીની પુણ્યતિથિ રહેલી છે। તો એ પુણ્યતિથિ નિમિત્તે ફાગણ સુદ છઠના વિશેષ પ્રકારે, જેને કે શોભાયાત્રા કહી શકાય, પાલખી કહી શકાય, એ પાલખી સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી 3:30 કલાકે આવતીકાલે બપોરે નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ સર્વ ભક્તોને, સર્વ રસિકોને દર્શન આપી અને જેસલતોરની સમાધિ પાસે અમારા સુંદર સાહેબ મહારાજની અથવા સમગ્ર ગુરુ મહારાજની જે સમાધિ કહી શકાય, જેને આપણે ડેરી તરીકે ઓળખતા હોય છે, એ ડેરીએ પહોંચશે। ડેરીએ પહોંચ્યા પછી વિશેષ પ્રકારે ખૂબ ધામધૂમથી બધા રસિકો ભેગા થઈ, ગોપી ગવાડો ભેગા થઈ ખૂબ ધામધૂમથી રાસ મંડળિયાદ કરતા હોય છે। ત્યાં ગુરુ મહારાજની ડેરીઓમાં ઠાકોરજીને ભોગ ધરાવી, ગુરુદેવને ભોગ ધરાવી અને મહાપ્રસાદ આદિનું ત્યાં વેચાણ થતું હોય। ત્યાર પછી પાલખીની આરતી આદિ ઉતારવામાં આવતી હોય છે। એ રસ્તા દરમિયાન પણ અલગ અલગ મંડળી બનાવી, અલગ અલગ ટ્રેડિશનલ પોતપોતાના ડ્રેસમાં ખૂબ ધામધૂમથી રસ્તામાં પણ રાસ રમતા જાય છે। પુનઃ પાછું જયારે મંદિરે પાલખી પાછી આવતી હોય છે ત્યારે સૌને સુકન રૂપે પાલખીની પ્રસાદી આપવામાં આવતી હોય છે અને એ દિવસે આખી રાત્રિ એટલે ફાગણ સુદ છઠના દિવસે સમગ્ર રાત્રિ દરમિયાન ભજન, કીર્તન, હોળીના ફાગ, હોળીના રાગ આદિ કરાવવામાં આવતું હોય છે। બીજા દિવસે એટલે કે ફાગણ સુદ સાતમના વિશેષ પ્રકારે ઠાકોરજીની પરમધામ ધણીની આરતી આદિ ઉતારવામાં આવતી હોય છે અને આરતી દરમિયાન સમગ્ર રસિકજનની માત્ર પણ રસિકો, ભાવિકો, ભક્તો અલગ અલગ ગામમાંથી કહી શકાય, મુંબઈથી કરી કલકત્તા હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, સમગ્ર કચ્છના અલગ અલગ ગામોથી બધા રસિકો જોડાતા હોય છે। દેશ વિદેશમાંથી પણ રસિક ભક્ત આવતા હોય છે અને મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। અને આ દિવસે આ પ્રસંગની વિશેષ વાત કહું તો સત્તાપર ગામના એક રસિક, જેને કહી શકાય, અમે જેને રસિક તરીકે ઓળખતા હોય, ભક્ત કંઠી બંધાર હોય, રસિક વાસણભાઈ વિસાભાઈ માતા ગામ સત્તાપર વાળા જે છે એના મનોરથિયા, જે ઉત્સવના મનોરથી વાસણભાઈ રહેલા છે। તો આપના ચેનલના માધ્યમથી સમગ્ર રસિકોને, ભક્તોને, ભાવિકોને જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય એને આ ઉત્સવનો, આ પ્રસંગનો ખૂબ લાભ લઈ અને પોતાને ધન્યતા અનુભવે એ સૌની અભ્યર્થના। સૌને રાધે રાધે। સુંદર સાહેબ મહારાજ કી જય। જય શ્રી સચ્ચિદાનંદ। રાધે રાધે।